હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ બેસ્ટ ટીચિંગ એપ્રોચ। તો મિત્રો આજે આપણે તલાટી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ। તો મિત્રો શરૂઆત કરી દઈએ વધુ સમય ન બગાડતા। તો પ્રશ્ન નંબર 1, નીચેનામાંથી કયો ઘોષ વ્યંજન છે, બરાબર, જે મોટેથી બોલાય છે, બરાબર। આમાંથી ઘોષ વ્યંજન એટલે કે જે વધારે અવાજ, ઘોષ એટલે વધારે, એવું વધારે અવાજથી બોલાતો હોય તેવો વ્યંજન કયો છે? તો એ કેવો વ્યંજન છે? તો મિત્રો યાદ રાખજો, એ ઘોષ વ્યંજન છે, બરાબર। ચલો પ્રશ્ન નંબર 2, ધ એક્યુઝડ વોઝ લેટ ઓફ ઓન ખાલી જગ્યા ધેટ હી વિલ નોટ કમિટ ધ સેમ ઓફેન્સ અગેન। તો કન્ડિશન, બરાબર। તો શું આવશે? કન્ડિશન। ધ એક્યુઝ વોઝ લેટ ઓફ ઓન કન્ડિશન ધેટ હી વિલ નોટ કમિટ ધ સેમ ઓફેન્સ અગેન, બરાબર। ઓકે, ત્યારબાદ આગળ જઈએ। પ્રશ્ન નંબર 3, લીલાવતી જીવન કલા કોની કૃતિ છે? મિત્રો યાદ રાખજો કે લીલાવતી જીવન કલા કૃતિ એ ગોવર્ધન રામ ત્રિપાઠીની કૃતિ છે। ઓકે, ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 4, અકિંચન કોનું તખલ્લુસ છે? તો અકિંચન એ ધનવંત ઓજાનું તખલ્લુસ છે। પ્રશ્ન નંબર 5, ધર્મેશ્વરી વાવ ક્યાં આવેલી છે? તો ધર્મેશ્વરી વાવ એ મહેસાણામાં આવેલી છે। મિત્રો યાદ રાખજો, મહેસાણામાં ધર્મેશ્વરી વાવ આવેલી છે। પ્રશ્ન નંબર આગળ જોઈએ 6, 10મી અનુસૂચિ કેટલામાં બંધારણીય સુધારાથી જોડાય છે? 10મી અનુસૂચિ કેટલામાં બંધારણીય સુધારાથી જોડાય છે મિત્રો? તો એ 10મી અનુસૂચિ એ 52માં બંધારણીય સુધારાથી જોડાય છે, બરાબર। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન, ઓટો ટેક્સ માટે શોર્ટકટ કી કઈ છે મિત્રો? તો ઓટો ટેક્સ માટે શોર્ટકટ કી, ઓટો ટેક્સ કરીએ આપણે એના માટે જે શોર્ટકટ કી કઈ છે? તો મિત્રો યાદ રાખજો, અલ્ટર F7, બરાબર। અલ્ટર F7 એ ઓટો ટેક્સ્ટ માટે, સોરી મિત્રો અહીંયા મિસ્ટેક છે। ઓકે, ઓટો ટેક્સ માટે કઈ આવશે મિત્રો? અલ્ટર F3 આવશે, બરાબર। આઈ એમ સો સોરી, કારણ કે આ આવશે, બરાબર મિત્રો, પાક્કી વાત છે। ઓકે, શું આવશે? ઓટો ટેક્સ માટે અલ્ટર F3 આવશે, બરાબર મિત્રો। ઓકે મિત્રો, મારે થોડુંક જવાબ મિસ્ટેક થઈ ગઈ હતી। ઓકે, કમ્પ્લીટલી અલ્ટર F3 જ આવશે ઓટો ટેક્સ માટે, બરાબર। F3 પ્લસ અલ્ટર, બરાબર, અલ્ટર પ્લસ F3 એટલે શું? ઓટો ટેક્સ એટલે ઓટોમેટિક ટેક્સ લખાય, એના માટે શું આવશે? તો અલ્ટર F3, બરાબર। આ વસ્તુ યાદ રાખવાનું છે। F3 3 નંબર આપણે ઓટો સાથે સાંકળવાનો છે, બરાબર, ઓટો ટેક્સ। આજે કોમ્પ્યુટરનો પ્રશ્ન છે। ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 8, મહીસાગર વન કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો યાદ રાખજો, મહીસાગર વન એ આણંદમાં આવેલું છે। જોજો, મહીસાગર વન ક્યાં આવેલું છે? આણંદમાં આવેલું છે, એટલે આપણે મહીસાગર ટીક કરવાનું નથી। ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 9, એક રાશિ જે 2 વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર 24,420 છે, તો મૂળ રાશિ શોધો, બરાબર। તો એમાં જવાબ આવશે મિત્રો એ, બરાબર, એટલે કે 2000 થશે। તમે આ ગણી લેજો તમારી રીતે, આપણે એને સ્કીપ કરવાનો છે ગણિતનો પ્રશ્ન। સમાનાર્થી શબ્દ આપો। પિંડ એટલે શું થશે? તો પિંડ એટલે શરીર અથવા દેહ થશે, બરાબર। ઓકે, પિંડ એટલે શું થશે? તો કે પિંડ અથવા દેહ થશે। તો પ્રશ્ન નંબર જોઈએ 11, આઇડમ્સ ટુ ચ્યુ ધ કડ। તો ટુ ચ્યુ ધ કડ એનો મતલબ શું થશે મિત્રો? ચ્યુ ધ કડ એટલે વધારે વિચારવું, બરાબર। ચ્યુ ધ કડ એટલે શું થશે? તો કે વધારે વિચારવું, વધારે વિચારવાને શું કહેવાય? તો કે ચ્યુ ધ કડ કહેવાય। અને અહીંયા શું મતલબ છે? તો એનો જવાબ કયો બને છે મિત્રો? થિંક ડીપલી, એટલે ઊંડાણપૂર્વક વિચાર કરવો। ઓકે, હવે જોઈએ પ્રશ્ન નંબર 12, ઓકે, રાજેશ ખાલી જગ્યા કમિટેડ ધીસ મિસ્ટેક ટ્વાઇસ ઇફ હિઝ ફ્રેન્ડ હેડ કરેક્ટેડ હિમ અર્લિયર। તો મિત્રો આમાં શું જવાબ આવશે મિત્રો? તો પ્રશ્ન નંબર 12માં જવાબ આવશે આપણો એ, એટલે કે રાજેશ વુડ નોટ હેવ, બરાબર, આ આવશે, રાજેશ વુડ નોટ હેવ કમિટેડ ધીસ મિસ્ટેક ટ્વાઇસ ઇફ હિઝ ફ્રેન્ડ હેડ કરેક્ટેડ હિમ અર્લિયર। ઓકે,
ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 13, શમણા કોની કૃતિ છે? બરાબર, શમણા કોની કૃતિ છે? તો મિત્રો યાદ રાખજો, શમણા એ રવ દેસાઈની કૃતિ છે. વિટામિન એનું રાસાયણિક નામ શું છે મિત્રો? તો વિટામિન એનું રાસાયણિક નામ એ રેટિનોલ છે, અને બીનું થાઇમિન છે. વિટામિન સીનું એસ્કોર્બિક એસિડ છે, અને વિટામિન ડીનું કેલ્શિયોપિરલ છે. બરાબર, ઓકે. પછી આ થાઇમિન એટલે બી અને સી એટલે એસ્કોર્બિક એસિડ. બરાબર, લખવું હોય તો લખી શકો છો. ઓકે, ચલો તો આગળ જોઈએ. હવે એ અને બી મળી કોઈ કાર્યને, ઓકે, આ ગણિતનો પ્રશ્ન સ્કીપ કરી દો મિત્રો. સુલતાન અજલન શાહ કપ 2019 વિજેતા દેશનું નામ શું છે? તો 2019માં કોણ જીત્યું હતું? આ સુલતાન અજલન શાહ જે આવે છે તે તો દક્ષિણ કોરિયા જીત્યું હતું. બરાબર, ઓકે. તો ઓકે મિત્રો, 31 માર્ચ 2019ના રોજ ચાર્લી 445 અને C445ના શિપને ભારતીય કોસ્ટગાર્ડમાં ક્યાંથી સામેલ કરવામાં આવી હતી? તો મિત્રો આ મોસ્ટ આઈમ્પી પ્રશ્ન કહી શકાય. 17D એટલે કે આપણે પોરબંદરથી સામેલ કરવામાં આવી હતી. અને તો કે ચાર્લી 445 અને સી, અથવા એને ટૂંકમાં શું કહી શકાય? તો કે C445ને પોરબંદરથી એન્ટર કરવામાં આવી હતી. 1 એપ્રિલ 2019ના રોજ ભારતે કયો ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? બરાબર, તો 2019ની વાત છે મિત્રો, તો જવાબ આવશે એમીસેટ. બરાબર, એમીસેટ ક્યારે લોન્ચ થયો હતો? 2019માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ઓકે, પ્રશ્ન નંબર 19, કમાન્ડ એડવર્સ. બરાબર, કમાન્ડ એડવર્સ ખાલી જગ્યા ઓફ ધીસ મેડિકેશન ઇન્ક્લુડ બ્લીડિંગ, નૌસા એન્ડ વોમિટિંગ. બરાબર, નૌસિયા. બરાબર, એટલે આનો શું મતલબ? તો કોમન એડવર્સ. બરાબર, કોમન એડવર્સ ખાલી જગ્યા ઓફ મેડિસિન ઇન્ક્લુડ બ્લીડિંગ, નોઇસિયા એન્ડ વોમિટિંગ. આ 3 લક્ષણો દેખાય. બરાબર, તો આમાં શું આવશે મિત્રો 19માં? તો મિત્રો યાદ રાખજો, ઇફેક્ટ આવશે. બરાબર, ઇફેક્ટ્સ. બરાબર, કોમન એડવર્સ ઇફેક્ટ આવશે. બરાબર, ઓકે. આગળ જોઈએ, વિચાર માધુરી કોની કૃતિ છે મિત્રો? બરાબર, વિચાર માધુરી કોની કૃતિ છે? તો કેશવ હર્ષદ ધ્રુવની કૃતિ વિચાર માધુરી છે. બરાબર, વિચાર માધુરી કોની કૃતિ છે? કેશવ હર્ષદ ધ્રુવની કૃતિ છે. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 21, શંકર કોનું તખલ્લુસ છે અથવા કોનું ઉપનામ છે શંકર? તો મિત્રો યાદ રાખજો, ઈચ્છારામ દેસાઈનું ઉપનામ શું છે? તો શંકર છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 22, એક સમયે સંપત્તિનો અધિકાર અનુચ્છેદ ખાલી જગ્યામાં સમાવિષ્ટ હતો. સંપત્તિનો અધિકાર પહેલાં કેમાં હતો મિત્રો? તો મિત્રો યાદ રાખજો, 19F ફાઇનાન્સમાં. બરાબર, 19F ફાઇનાન્સની અંદર સંપત્તિનો અધિકાર હતો. બરાબર, જે પછી અલગથી 308 પછી અલગથી કરવામાં આવ્યો છે. ઓકે, હવે લિનક્સ ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ છે. લિનક્સ એ કેવી ઓપરેટિંગ સિસ્ટમ છે? તો એ ઓપન સોર્સ છે. બરાબર, કેવી છે? તો કે ઓપન સોર્સ છે. શું? તો કે લિનક્સ કેવી ઓપરેટિંગ સિસ્ટમ છે? તો ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓકે, આગલા પ્રશ્નમાં આપણે જોઈએ મિત્રો, તો જવાબ આપણો એ રહેશે. બરાબર, જે તમે ગણી શકો છો. ઓકે, પછી 25માં આપણો જવાબ થશે ડી. બરાબર, જે તમે ગણી શકો છો, કારણ કે મિત્રો અહીંયા આપણે ગણિતના પ્રશ્નો સ્કીપ જ કરવાના છીએ. આપણે જીકે ઓકે સોલ્વ કરવાનું છે. ઓકે, આ કરંટનો પ્રશ્ન છે, એટલે આ જૂનો કરંટ છે, એટલે આપણે જોવાનું નથી. અલંકાર ઓળખાવ. ઘરની સઘળી ચીજોમાં જાણે માની મમતા મોજૂદ છે. આ શું છે? તો જાણે રખે શક્ય હોય તો આપણે શું વાપરીએ છીએ મિત્રો? આપણે હંમેશા યાદ છે. બરાબર, તો આપણે શું યાદ રાખીએ? ઉત્પ્રેક્ષા. બરાબર, જાણે રખે શક્ય હોય એટલે હંમેશા ઉત્પ્રેક્ષા યાદ રાખવાનું. ઓકે, વન વર્ડ સબસ્ટિટ્યુશન. ગેસ્ટ ઓફ વિન્ડ. બરાબર, એનો શું મતલબ થશે? તો ગેસ ઓફ વિન્ડનો મતલબ શું થશે મિત્રો? પ્રશ્ન નંબર 28, તો ગેસ ઓફ ગસ્ટ ઓફ વિન્ડનો મતલબ થશે ડ્રાઉડલી. બરાબર, ડ્રાફી પણ કહી શકાય. બરાબર, ઓકે, ડ્રાફી કહી શકાય. બરાબર, ગેસ્ટ ઓફ વાઇન્ડને શું કહેવાય? તો કે ડ્રાફી કહી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, ધ પ્રિન્સિપલ વોઝ ખાલી જગ્યા થ્રુ સમ પેપર્સ વેન આઈ વેન્ટ ધેર ટુ મીટ હિમ. બરાબર,
ધ પ્રિન્સિપાલ વોઝ, તો એમાં શું આવશે મિત્રો? તો એમાં આવશે સફલિંગ, બરાબર. શું આવશે? સફલિંગ આવશે. ધ પ્રિન્સિપાલ વોઝ સફલિંગ થ્રુ સમ પેપર્સ વેન આઈ વેન્ટ ટુ ધેર ટુ મીટ હિમ, બરાબર. ઓકે, સફલિંગ આવશે. ત્યારબાદ જોઈએ તર્પણ કોની કૃતિ છે? પ્રશ્ન નંબર 30. તો કનૈયાલાલ મુનશીની કૃતિ તર્પણ છે, બરાબર. પ્રશ્ન નંબર 2.5 દિન કા ચોપડા નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો? તો 2.5 દિન કા ચોપડા એ કુતુબુદ્દીન ઐબક દ્વારા કરવામાં આવ્યું છે, બરાબર. ગોધરા પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું? તો મિત્રો યાદ રાખજો, ગોધરા પરિષદનું આયોજન કઈ સાલમાં થયું હતું મિત્રો? તો ગોધરા પરિષદનું આયોજન એ 1917માં કરવામાં આવ્યું હતું. ઓકે, ગોધરા પરિષદનું આયોજન ક્યારે થયું હતું? 1917માં કરવામાં આવ્યું હતું. ત્રિપુરાની રાજભાષા કઈ છે? બરાબર. તો ત્રિપુરાની રાજભાષા એ બંગાળી છે, બરાબર. કઈ છે? બંગાળી છે. બકા ઠાકોરનો જન્મ ક્યાં થયો છે? તો ભરૂચમાં થયો છે, બરાબર. ઓકે, હવે ત્યારબાદ ગણિતનો પ્રશ્ન સ્કીપ કરવાનો છે મિત્રો, એનો જવાબ તમને કહી દઉં છું, બરાબર. જો ઓકે, 35માં જવાબ આપણો રહેશે બી, એટલે કે 27 રહેશે. ઓકે, સંધિ છોડો પુનરપીની સાચી સંધિ છોડવાની છે, તો શું આવશે? પુનઃ અપી, અને આ જે 2 ટપકા છે એ ઓટોમેટિક રદ છે, બરાબર. એટલે શું આવશે? તો 36માં આપણો જવાબ રહેશે સી, એટલે કે પુનઃ અપી, બરાબર. પુનઃ અપી આ મોસ્ટ આઈમ્પી છે. પુનઃ અપી એટલે શું થશે? તો કે પુનરપી. ઓકે, હવે ત્યારબાદ આગલો પ્રશ્ન જોઈએ મિત્રો, 36/37 જોઈએ. ધ ખાલી જગ્યા રેન સ્ટોપ્ડ, ધ કન્સર્ટ હેડ ટુ બી સસ્પેન્ડેડ. ઓકે, તો આમાં શું છે? પ્રશ્ન નંબર 37, બરાબર. તો એમાં આવશે અનટિલ, જ્યાં સુધી વરસાદ રોકાયો નહીં ત્યારે શું થયું? તો કે કોન્સર્ટ હતો એ શું થયું? તો કે સસ્પેન્ડ થઈ ગયો, બરાબર. ઓકે, આગળ જોઈએ સાગર અને શશી કોની કૃતિ છે? તો સાગર અને શશી, પ્રશ્ન નંબર 38માં આપણો જવાબ રહેશે બી, એટલે કે કાંત. સાગર અને શશી કોની કૃતિ છે? તો મણિશંકર રત્નજી ભટ્ટ, એટલે કે કાંતની કૃતિ છે. 38 બી. ત્યારબાદ જોઈ લઈએ 39. બોડેલી તાલુકો કયા જિલ્લામાં આવે છે મિત્રો? તો બોડેલી તાલુકો એ છોટા ઉદેપુરમાં આવે છે, બરાબર. બોડેલી તાલુકો ક્યાં આવે છે? તો કે છોટા ઉદેપુરમાં આવે છે. પ્રશ્ન નંબર આગળ જોઈએ, હીરાવાવ કયા જિલ્લામાં આવેલ છે? બરાબર. તો મિત્રો યાદ રાખવું છે, હીરાવાવ એ અરવલ્લી હીરવાવ, બરાબર. હીરવાવ ક્યાં આવે છે? અરવલ્લી જિલ્લામાં આવેલ છે. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 40. ઓકે, પ્રશ્ન નંબર 40 જોઈએ, હીરવાવ ક્યાં છે? તો કે અરવલ્લીમાં આવેલ છે. ઓકે, પ્રશ્ન નંબર જોઈએ 41. ઉત્તર પ્રદેશની રાજ્યસભામાં કેટલી સીટ છે? બરાબર મિત્રો, ઉત્તર પ્રદેશની જે રાજ્યસભા છે એમાં કેટલી સીટો છે? રાજ્યસભાની વાત છે, બરાબર. લોકસભાની વાત નથી. કેટલી છે? તો 31 સીટો છે, બરાબર. રાજ્યસભામાં કેટલી સીટો છે? તો 31 સીટો છે. ઉત્તર પ્રદેશની વાત છે ને રાજ્યસભામાં કેટલી? તો કે 31 સીટો છે, બરાબર. અને લોકસભાની વધારે જ હોય હંમેશા, એટલું યાદ રાખવું. ડેટા મેનેજમેન્ટ માટે ખાલી જગ્યા એપ્લિકેશનનો ઉપયોગ થાય છે, બરાબર. તો ડેટા મેનેજમેન્ટ માટે કેનો ઉપયોગ થાય છે? ડેટા જે પ્રશ્ન નંબર 42, બરાબર. તો એમાં કેનો ઉપયોગ થશે? ડેટા મેનેજમેન્ટ માટે ફોક્સ પ્લસનો ઉપયોગ થાય છે. ડેટા મેનેજમેન્ટ માટે ફોક્સ પ્લસનો ઉપયોગ થાય છે. ઓકે, ખાંડના ભાવમાં 20% ઘટાડો થવાથી તેના વેચાણમાં 25% વધારો થાય તો કુલ વેપારમાં શું ફરક પડશે? તો કંઈ ફરક પડે નહીં, બરાબર. કંઈ ફરક પડશે નહીં. 20% ઘટાડો થવાથી 25% વધારો થાય છે તો કંઈ ફરક પડશે નહીં, એટલું યાદ રાખવાનું. ચલો, પ્રશ્ન નંબર 44 જોઈએ. તો હી અપિયર્ડ ઓન સ્ટેજ એઝ અ નેરેટર ઓફ ધ ડ્રામા, બરાબર. એમાં શું આવશે? એઝ આવશે. પ્રશ્ન નંબર 45. છંદ ઓળખાવો. તો છંદ ઓળખાવો. મેં પ્રેમમાં તડપતા મન શાંતિ ખોય, કયો છંદ છે? બરાબર મિત્રો. તો 45માં આપણો જવાબ રહેશે વસંત તિલિકા છંદ, બરાબર. કારણ કે 14 અક્ષર હોય છે, બરાબર. એ તમે ગણી શકો છો. ઓકે, આપણે આગળ જઈએ મિત્રો. 46. વન વર્ડ સબસ્ટિટ્યુશન, ટચ ઓર સ્ટ્રોક લિવિંગલી, બરાબર.
ટચ વર્ડ સ્ટ્રોક વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે ગુજરાતીમાં કહીએ ને એ રીતે ઇંગ્લિશમાં છે, બરાબર. તો ટચ ઓર સ્ટ્રોક લિવિંગલી એનો મતલબ શું થાય? તો બરાબર પ્રશ્ન નંબર 46માં શું આવશે? તો કે ટચ ઓર સ્ટ્રોક લિવિંગલીનો મતલબ થશે ફોન્ડલ થશે. શું થશે? ફાઉન્ડલ થશે. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 47. ધ કેન્ડિડેટ એક્સપોઝિશન વોઝ ખાલી જગ્યા ફોર બીટ્સ બ્રેવિટી એન્ડ ક્રુએલ્ટી. બરાબર. ધ કેન્ડિડેટ એક્સપોઝિશન વોઝ ખાલી જગ્યા ફોર ધ બ્રેવિટી એન્ડ ક્લેરિટી. બરાબર. તો એનો મતલબ શું થશે 47માં? તો એમાં થશે રિમાર્કેબલ આવશે. બરાબર. ધ કેન્ડિડેટ્સ એક્સપોઝિશન વોઝ રિમાર્કેબલ ફોર ધ બ્રેવિટી એન્ડ ક્લેરિટી. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ સંત ફ્રાન્સિસ્કોની કૃતિ છે. બરાબર. અહીંયા થોડુંક મિસ્ટેક છે, સંત ને આવે સન ફ્રાન્સિસ્ક આવશે. બરાબર. તો પ્રશ્ન નંબર 48માં શું છે? ઓકે, સંત ફ્રાન્સિસ છે. હા, ઓકે. 48 મહાદેવ દેસાઈ. ઓકે, રેડી છે. હા મિત્રો, હું તમને બીજી આવી જ કૃતિ કહું. બરાબર. ઓકે, સંત ફ્રાન્સિસ કૃતિ મહાદેવભાઈ દેસાઈની કૃતિ છે. અને મિત્રો યાદ રાખજો, સન ફ્રાન્સિસ્કો આવશે. બરાબર. સન ફ્રાન્સિસ્કો આવશે. એ કૃતિ કોની છે? તો એ શિવકુમાર જોશીની કૃતિ છે. બરાબર. અને આ છે સંત ફ્રાન્સિસ કૃતિ. ઓકે, ચલો આગળ જોઈએ. હવે પ્રશ્ન નંબર 49. પ્રશ્ન નંબર 49 જોઈએ મિત્રો. તો બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલું છે? તો બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર કઈ ગુફામાં આવેલું છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો એનો જવાબ રહેશે અજંતાની ગુફામાં આવેલું છે. શું આવેલું છે? તો કે બોધિસત્વનું પાણીનું ચિત્ર આવેલું છે. બોધિસત્વ પદ્મપાણીનું ચિત્ર. ઓકે, અવધમાં 1857ના બળવાની આગેવાની કોણે કરી હતી? તો બેગમ હઝરત મહેલે કરી હતી. અવધમાં 1857માં બળવાની આગેવાની કોને કરી હતી? તો બેગમ હઝરત મહેલે કરી હતી. 5-9. ઓકે, પ્રશ્ન નંબર 51ની અંદર આપણો જવાબ રહેશે સી, એટલે કે આપણો જવાબ રહેશે 65. બરાબર. ઓકે, ગણિત આપણે સ્કીપ કરવાનું છે. ત્યારબાદ જોઈએ સંબોધન કેટલામી વિભક્તિ છે? બરાબર. તો મિત્રો પ્રથમ આવશે કર્તા. બરાબર. કર્તા, કર્મ, કરણ એ રીતે સંપ્રદાન અપાદાન એ રીતે બધી આવે છે. બરાબર, વિભક્તિઓ. તો એમાં આ સંબોધન કેટલામી કૃતિ છે? તો મિત્રો સંબોધન એ છેલ્લી કૃતિ એટલે કે 8મી કૃતિ કહી શકાય મિત્રો. એટલે આપણે 8મી એટલે શું કહીશું? તો કે અષ્ટમી. બરાબર. એટલે અષ્ટમી કૃતિ છે. ઓકે, જે આના ઉદાહરણ જો આપણે જોઈએ તો આપણે એમ કહીએ કે હે પાર્થ, હે કૃષ્ણ, એ બધા શું થશે? તો કે સંબોધન થશે. ઓકે, પ્રશ્ન નંબર હવે 53 જોઈએ. ઓકે, આ તે વખતનો કરંટનો છે એટલે આપણે જોવાનો નથી. હવે સંધિ છોડો ઉલ્લાસ. બરાબર. ઉલ્લાસ ને સંધિ છોડો તો સાચી સંધિ કઈ છોડેલી છે? તમે એક તુક્કો મારી શકો છો. બરાબર. તમારો શું જવાબ છે? પછી હું તમને જવાબ કહી દઉં છું. બરાબર. તો 54માં જવાબ રહેશે ઉલ્લાસનું કઈ રીતે છૂટવું પડશે? તો કે ઉતલાસ થશે. બરાબર. ઉતલાસ ઇઝ ઇક્વલ ટુ ઉલ્લાસ. એ રીતે સંધિ છૂટી પડશે. પ્રશ્ન નંબર 55. વિરુદ્ધાર્થી શબ્દ આપો. ત્યાજ્ય. હવે ત્યાજ્ય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે નીચેનામાંથી? બરાબર. તો ત્યાજ્ય શબ્દ છે એનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે મિત્રો? તો યાદ રાખજો, ગ્રાહ્યા છે. શું છે? ગ્રાહ્યા. બરાબર, વિરુદ્ધાર્થી શબ્દ. હવે ફેરિસનો વિરુદ્ધાર્થી એટલે એન્ટોનિયમ શું થશે? વિરુદ્ધાર્થી. ફેરિસનો એન્ટોનિયમ શબ્દ કયો થશે? હાર્શ થશે. બરાબર. ફેરિસનો એન્ટોનિયમ શબ્દ શું થશે? હાર્શ થશે. ત્યારબાદ વધામણા કોની કૃતિ છે? બરાબર. વધામણા કોની કૃતિ છે? તો કે બળવંતરાય ઠાકોરની કૃતિ છે વધામણા. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ મહુડી તીર્થ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? બરાબર. તો મહુડી તીર્થ સ્થળ એ ગાંધીનગરમાં આવેલું છે. ઓકે, રાજ્યપાલની નિયુક્તિ પ્રક્રિયા કયા દેશ પાસેથી લીધેલી છે મિત્રો? તો રાજ્યપાલની જે નિયુક્તિ કરી એ કેનેડામાંથી લીધેલી છે. એલએમબી ખાલી જગ્યા ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે. તો એલએમબી માઉસ સાથે સંબંધિત છે. બરાબર.
જો LMB હોય કે RMB હોય, બરાબર, તમને આનું સોલ્યુશન આપી દો. LMBનો ફૂલ ફોર્મ શું થશે, બરાબર? તો લેફ્ટ માઉસ બટન અને રાઇટ માઉસ બટન, બરાબર. એટલે આપણે તમારે અહીંયા એટલું યાદ રાખવાનું છે અત્યારે, LMB એટલે માઉસ સંબંધિત છે, બરાબર. કોમ્પ્યુટરનો પ્રશ્ન છે આવડો. ઓકે, જોઈએ પ્રશ્ન નંબર 61માં આપણો જવાબ રહેશે મિત્રો 8 રહેશે, બરાબર. આપણો જવાબ રહેશે 8. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 62. તાજેતરમાં સમગ્ર દેશમાં 5G લોન્ચ કરનાર વિશ્વમાં પ્રથમ દેશનું નામ શું છે, બરાબર. આ પ્રશ્ન અત્યારે બી પૂછી શકાય. 5G તાજેતરમાં સમગ્ર દેશમાં 5G લોન્ચ કરનાર વિશ્વના પ્રથમ દેશનું નામ શું છે? તો આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો આનો જવાબ રહેશે દક્ષિણ કોરિયા, જેને સૌ પ્રથમ 5G એટલે 5 જનરેશન લોન્ચ કોને કર્યું? તો કે દક્ષિણ કોરિયાએ કર્યું છે. ઓકે, હવે કારક વિભક્તિ કુલ કેટલી છે? કારક વિભક્તિ કુલ કેટલી છે? તો મિત્રો યાદ રાખજો, કારક વિભક્તિ એ કુલ 6 છે. કેટલી? 6 છે. ઓકે, સોરી. ઓકે મિત્રો, કારક વિભક્તિ કેટલી છે? તો મિત્રો યાદ રાખજો, કારક વિભક્તિ એ 6 વિભક્તિ છે. સિનોનિયમ્સ અપેથેટિક, બરાબર. હવે અપેથેટિકનો સમાનાર્થી શબ્દ શું થશે, બરાબર? તો ઇમ્પેસિવ થશે. શું થશે? ઇમ્પેસિવ થશે. અપેથેટિકનો સમાનાર્થી શબ્દ ઇમ્પેસિવ થશે. ઓકે, પ્રશ્ન નંબર 65. જીવન ભારતીનો સંબંધ જીવન ભારતી કોનો નિબંધ છે, બરાબર? તો જીવન ભારતી એ કાકા સાહેબ કાલેલકરનો નિબંધ છે, બરાબર. જીવન ભારતી કોનો નિબંધ છે? તો કાકા સાહેબ કાલેલકરનો નિબંધ છે જીવન ભારતી. કયો રાજવંશ હુણોના આક્રમણથી અત્યંત વિચલિત થયો, બરાબર? તો હુણોના આક્રમણથી અત્યંત વિચલિત થયો હોય, બરાબર. હુણોનું આક્રમણ સૌથી વધુ કોને નડ્યું હતું એમ કહી શકાય, કયા વંશને, બરાબર? તો પ્રશ્ન નંબર 66માં આપણો જવાબ રહેશે સી, એટલે કે ગુપ્ત વંશને, બરાબર. હુણોનું આક્રમણ સૌથી વધુ કોને અસર કરી હતી, વિચલિત થયા હતા? તો ગુપ્ત વંશને અચલિત થયા હતા હુણો. ઓકે, હવે ભીમદેવ પહેલાં પછી સોલંકી વંશની ગાદીએ કોણે સંભાળી હતી, બરાબર? તો ભીમદેવ પહેલાં પછી ગાદી કોને સંભાળી હતી? તો કર્ણદેવે સંભાળી હતી, બરાબર. ભીમદેવ પહેલાં પછી કોને ગાદી સંભાળી હતી? કર્ણદેવે સંભાળી હતી. ઓકે, ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 68. ઓકે, બે સંખ્યાનો ગુસા અને લસા 5 અને 60 છે. જો તેમાંની એક સંખ્યા 20 હોય તો બીજી સંખ્યા કઈ હોય? તો બરાબર આપણો જવાબ થશે અહીંયા પ્રશ્ન નંબર 68માં આપણો જવાબ થશે 15 થશે, બરાબર. ઓકે, આગળ જઈએ. 27ના 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત શોધો. તો આપણો જવાબ શું થશે? તો 27 જવાબ મળશે આપણને. 27ના 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત અને સાદા વ્યાજનો તફાવત કેટલો થશે? તો 27 થશે. પ્રશ્ન નંબર 70. ભારતે તાજેતરમાં કયા આફ્રિકી દેશમાંથી એક એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી? નેપકોન સાથે કરાર કર્યા છે, બરાબર. આ જવા દો, આ જૂનું કરંટ છે. આપણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જ લેવાના છે. સાચી જોડણી કઈ છે મિત્રો? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે 71. ઓકે, તો સાચી જોડણી કઈ છે મિત્રો? તો યાદ રાખજો, આ જે ખિસકોલી વિભાગ C માં લખેલો છે, સેક્શન C, બરાબર, ઓપ્શનમાં, એ આપણો સાચો જવાબ છે, બરાબર. ખિસકોલી, બરાબર, એ રીતે લખેલું છે. દીર્ઘ રસ્વ જોઈ લેજો ઠીકથી. ઓકે, પ્રશ્ન નંબર 72માં જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દૂરથી ફેંકવાનું અસ્ત્ર એને શું કહેવામાં આવે છે? સાધન, બરાબર. દૂરથી ફેંકવાનું સાધન એને શું કહેવામાં આવે છે મિત્રો? બરાબર, તો એનો જવાબ રહેશે અસ્ત્ર, બરાબર. હું જવાબ બોલી ગયો હતો પણ વાંધો નહીં, ચલો. ઓકે, હવે નેરેશન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે હવે, બરાબર. નેરેશન. ભાવા સેડ ટુ મી, વાય ડીડ યુ ગીવ અપ યોર સ્ટડી? એટલે તે તારી સ્ટડી કેમ મૂકી દીધી, બરાબર. એટલે કોને કીધું? તો કે ભાવા સેડ ટુ મી, એટલે ભાવાએ મને કહ્યું, બરાબર. તો હવે આનો જવાબ કઈ રીતે મિત્રો આપણે લખવાનો છે? તો મિત્રો જો ભાવા આસ્ક, બરાબર. આ શું કર્યું છે? આસ્ક પૂછ્યું છે. વાય એટલે શા માટે, એટલે તો પૂછ્યું, તો શું આવશે? ભાવના, બરાબર. સોરી, ભાવા અહીંયા ભાવા લખ્યું છે, એટલે અહીંયા ભાવા પણ ભાવના થઈ ગયું છે, વાંધો નહીં, બરાબર. એટલે આપણે સમજી જવાનું કે ભાવના આસ્કડ મી વાય આઈ હેડ ગિવન માય સ્ટડી, બરાબર. આ મીનું શું થઈ ગયું? તો આઈ થઈ ગયું, બરાબર. આઈ હેડ ગિવન અપ માય સ્ટડી, બરાબર. ઓકે,
બસ આ આપણો જવાબ કયો આવશે? ભાવના આસ્ક મી વાય આઈ હેડ ગિવન અપ માય સ્ટડી, બરાબર. તો આપણો જવાબ પ્રશ્ન નંબર 73માં કયો થશે? એ થશે. ઓકે, તો પ્રશ્ન નંબર જોઈએ 74. સંઘમિત્રા કોનું નાટક છે મિત્રો? તો સંઘમિત્રા એ નાનાલાલનું નાટક છે, બરાબર. સંઘમિત્રા પ્રશ્ન અહીંયાથી ડાયરેક્ટ એમ પૂછી શકે સંઘમિત્રા એ શું છે? તો નાટક છે, કવિતા છે, તો નાટક છે, યાદ રાખજો. સંઘમિત્રા જે કોનું નાટક છે? તો નાનાલાલનું નાટક છે. સાસુ વહુના દેરા કયા જિલ્લામાં આવેલા છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો. સાસુ વહુના દેરા ક્યાં આવેલા છે? તો ભરૂચની અંદર આવેલા છે. સાસુ અને વહુના દેરા ક્યાં આવેલા છે? ભરૂચની અંદર આવેલા છે મિત્રો. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. સાસુ વહુના દેરા ભરૂચમાં આવેલા છે, બરાબર. ઓકે, ચલો આગળ જોઈએ હવે મિત્રો. ઓકે, સંવિધાન સભાના સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ કોણ હતા? બરાબર. તો સંઘ શક્તિ સમિતિના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ હતા, બરાબર. સંઘ શક્તિ સમિતિ કે અથવા સંઘીય સમિતિ કે એના જવાબ આપણે જવાહરલાલ નહેરુ આવશે, બરાબર. ઓકે, પ્રશ્ન નંબર જોઈએ 77. ડબલ ડેન્સિટી ધરાવતા ડિસ્કમાં 1 ઇંચમાં કેટલા ટ્રેક હોય છે? બરાબર મિત્રો, જોજો અહીંયા આ જે પ્રશ્ન છે ડબલ ડેન્સિટી, એ રીતે કોડ ડેન્સિટી આવશે, બરાબર. તો અહીંયા આપણે યાદ રાખવાનું જેથી કન્ફ્યુઝન ના થઈ જાય. કોડ ડેન્સિટી હોય, બરાબર, એમાં અલગ જવાબ આવશે અને ડબલ ડેન્સિટીમાં પણ અલગ જવાબ આવશે. એટલે જ્યારે ડબલ ડેન્સિટીનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે હંમેશા મિત્રો તમારે યાદ રાખવાનું છે કે 48 આવશે. અને મિત્રો યાદ રાખજો, જો કોડ ડેન્સિટી પૂછવું હોય કોડ, બરાબર, ત્યારે 96 આવશે, બરાબર. આ કોડ ડેન્સિટી પૂછવું હોય ત્યારે 96 આવશે અને ડબલ ડેન્સિટી પૂછવું હોય તો તમારે લખવાના છે 48, બરાબર. અને આ આવશે કોડ ડેન્સિટીમાં, બરાબર, 96. ઓકે, આઈ હોપ, ચલો આગળ, આઈ હોપ તમને ખબર પડી ગઈ છે. હવે આગળ જઈએ. ત્રિકોણીય પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે? તો મિત્રો યાદ રાખજો, પ્રશ્ન નંબર 78 મોસ્ટ આઈએમપી છે. ત્રિકોણીય જે પ્રિઝમ હોય છે તેને કેટલી સપાટી હોય છે? તો મિત્રો તેને 5 સપાટી હોય છે, બરાબર. ત્રિકોણીય પ્રિઝમને કેટલી સપાટી હોય છે? તો 5 સપાટી હોય છે. આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર. ઓકે, સમાસ ઓળખાવો. દેહલત્તા, બરાબર. દેહલત્તા નીચેનામાંથી કયો સમાસ છે? તો મિત્રો યાદ રાખજો, આ કર્મધારય સમાસ છે, બરાબર. કર્મધારય સમાસ છે, બરાબર. ઓકે, દેહને ધારણ કરનાર નાર શબ્દ લાગે, બરાબર. તો આપણે બરાબર જેમ કે ગીર વગેરે આ જે કર્મધારય સમાસ છે, બરાબર. દેહલત્તા. ઓકે, આગળ જઈએ. હવે પ્રશ્ન નંબર, મૂળ તમારે યાદ રાખવાનું કે જ્યાં નાર લાગે, બરાબર, નર્મદા તો આનંદ આપનાર, તો એમાં નાર લાગ્યું તો એક કયો સમાસ થશે? તો આપણે જે જવાબ જોઈએ, બરાબર, કર્મધારય સમાસ થશે. મિત્રો ફટાફટ વિડીયો લાંબો ન થાય એટલા માટે હું ફટાફટ ચલાવું છું, બરાબર, તમને એમ ના થવું જોઈએ. ઓકે, વિચ વન ઓફ ધ ફોલોવિંગ ઇઝ વર્બ, એટલે કે અહીંયા આટલું બધું લખ્યું એનું મૂંઝાવણ નહીં. અહીંયા વર્બ દેખાય એટલે તમારે ગોતવાનું કે વર્બ કયો છે એમ, બરાબર. એટલે હવે તમારે નીચેમાંથી વર્બ કયો છે આપણે એ શોધવાનું છે, એટલે વધુ મૂંઝાવવાનું નથી. એટલે કન્વર્સ, આ જે કન્વર્સ લખેલું છે એ શબ્દને આપણે વર્બ કહીશું, બરાબર. કન્વર્સ એ શું છે? તો કે વર્બ છે. ઓકે, નિર્જરણી. ઓકે, જો હવે મિત્રો આ પ્રશ્ન છે, કૃતિનો પ્રશ્ન છે, બરાબર. નિર્જરણીની સ્ત્રોત્રશ્રેણી, બરાબર. આ જે તમામ કૃતિ છે નિર્જરણીની, સ્ત્રોત્રશ્રેણી, બરાબર, કલ્લોની, આ તમામ કૃતિ કોની છે? બોટાદકરની કૃતિ છે, બરાબર. ઓકે, ત્યારબાદ પ્રશ્ન નંબર 82. સારનાથના ધખેમ સ્તૂપનું નિર્માણ કયા વંશના શાસનકાળમાં થયું? તો મિત્રો યાદ રાખો, ધખેમ સ્તૂપ છે એ કયા વંશ દરમિયાન થયું હતું? અહીંયા એ પ્રશ્ન પૂછવા માગે છે. પ્રશ્ન નંબર તો અહીંયા આવશે મૌર્ય વંશમાં, બરાબર. સારનાથનો આ જે ધખેમ સ્તૂપ છે એ મૌર્ય વંશના સમયગાળા દરમિયાન બન્યો હતો, બરાબર. ડ્યુરેશન ઓફ મૌર્ય વંશા. ઓકે, પ્રશ્ન નંબર 83 જોઈએ. ગાંધાર તેલ ક્ષેત્ર કયા જિલ્લામાં આવેલું છે? બરાબર મિત્રો, આ જે ગાંધાર તેલ ક્ષેત્ર છે એ કયા જિલ્લામાં આવેલું છે? જે મોસ્ટ આઈએમપી જે ખનિજ તેલો માટે જાણીતું છે, બરાબર. તો એનો જવાબ આવશે મિત્રો ભરૂચમાં જાણીતું છે, બરાબર. ઓકે, અને આગળ આપણે ભરૂચનો એક પ્રશ્ન શું જોયો હતો તો ફરીવાર યાદ કરાવી દો કે સાસુ વહુના દેરા પણ ક્યાં છે? તો કે ભરૂચમાં છે. સાસુ વહુના દેરા ક્યાં છે? તો ભરૂચમાં છે, બરાબર. જે આગળ આપણે ચાલી ગયું હજુ હમણાં જ તે, એટલે આ ભરૂચ આવ્યું એટલે આપણે યાદ અપાઈ દઉં ફરી એકવાર. ઓકે, હવે આગળ જઈએ. ઓકે, આ કોડિંગ ડીકોડિંગ વાળો પ્રશ્ન છે, બરાબર. એનો આપણે જવાબ તમને કહી દઉં છું. એમાં જવાબ આવશે 579 આવશે જવાબ, બરાબર. ઓકે, ચલો આગળ જઈએ.
સાચી જોડણીવાળો પ્રશ્ન કયો છે તમે તમારી રીતે તુક્કો લગાડી શકો છો, પછી હું તમને જવાબ આપું છું, બરાબર. તો એનો જવાબ મિત્રો આવશે કુરિવાજ. આ રીતે વિભાગ ડી આવશે, બરાબર, એટલે કે સેક્શન ડી, ઓપ્શન ડી સાચો છે. ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન 86. સાયલા તાલુકો કયા જિલ્લામાં આવે છે? મિત્રો મોસ્ટ એમપી પ્રશ્ન છે, બરાબર. તાલુકાવાળા બધા પ્રશ્નો ક્લિયર રાખજો, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે, બરાબર. સાયલા કયા જિલ્લામાં આવે છે? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર જોઈએ 87. ઓકે, પ્રશ્ન નંબર 87. ચેન્જ ધ વોઇસ, બરાબર. આપણે વેન વેર યુ પ્લેઇંગ ફૂટબોલ, બરાબર. તો હવે આને વોઇસ ચેન્જ કરવાનો છે, બરાબર. તો મિત્રો એમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કઈ રીતે. સૌ પ્રથમ તો આપણે જોવાનું છે કે પ્રશ્ન કઈ રીતે પૂછવામાં આવ્યો છે, બરાબર. તો પ્રશ્ન નંબર 87 એમાં આપણે યાદ રાખવાનું છે વેન વોઝ, બરાબર. વેન વેર યુ, બરાબર. વેન વેર યુ પ્લેઇંગ ફૂટબોલ, બરાબર. તો અહીંયા શું થશે? તો અહીંયા ડી આવશે. વેન યુ ફૂટબોલ બીઇંગ પ્લેડ બાય યુ, બરાબર. પ્લેડ બાય યુ આવશે, બરાબર. વેન વોઝ ફૂટબોલ બીઇંગ પ્લેડ બાય યુ. મારે મિત્રો બોલવામાં થોડુંક પ્રોનાઉન્સિએશન મિસ્ટેક થાય છે, એટલે તમે થોડુંક ઇગ્નોર કરજો, બરાબર. ઓકે, આ જવાબ આવશે વેન વોઝ ફૂટબોલ બીઇંગ પ્લેડ બાય યુ. ઓકે, તો ચલો હવે આગળ જઈએ. ઓકે, ગોપિકા કોની કૃતિ છે, બરાબર મિત્રો? તો ગોપિકા એ નાનાલાલની કૃતિ છે, બરાબર. નાનાલાલની કૃતિ છે ગોપિકા. તલોદ તાલુકો કયા જિલ્લામાં આવે છે? મિત્રો યાદ રાખજો, તલોદ તાલુકો એ સાબરકાંઠા જિલ્લામાં આવે છે. ક્યાંથી આવે છે? તો સાબરકાંઠા જિલ્લામાં આવે છે. ત્યારબાદ જોઈએ મિત્રો ખેતી અને પશુપાલનની આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાના રાજ્ય પ્રયત્ન કરશે. આ અંગેની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે, બરાબર? તો ખેતી અને પશુપાલનની જે આધુનિક તકનીકો છે એ વિકસાવવાનું કાર્ય કોણ કરશે એમ? તો એ કયા અનુચ્છેદમાં છે? રાજ્ય કરશે એમ, બરાબર. તો એ કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો યાદ રાખજો, એ 48માં છે, બરાબર. પ્રશ્ન નંબર અનુચ્છેદ 48માં છે. અનુચ્છેદ 48માં શું છે? તો કે ખેતી અને પશુપાલનની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાનો રાજ્ય પ્રયત્ન કરશે, બરાબર. એ રાજ્યની જવાબદાર છે. ઓકે, ચલો હવે આગળ જોઈએ. ટ્રાન્ઝિસ્ટરની શોધ ક્યારે થઈ? તો 1900 કયા વર્ષમાં થઈ? મિત્રો અહીંયા આ પ્રશ્નમાં મિસ્ટેક છે, બરાબર. કેમ કે મિત્રો તમે જોશો તો 1948 આવે છે, બરાબર. ટ્રાન્ઝિસ્ટરની પણ આપણે જે અહીંયા જે ICE વાળાએ જે પ્રશ્નનો જે રીતે જવાબ આપ્યો છે એ રીતે હું તમને જવાબ કહી દઉં છું, બરાબર. એટલે તમને એમ ના થાય. ઓકે, તો મિત્રો પ્રશ્ન નંબર 91માં આપણે યાદ રાખશું બી જવાબ. આમાં 47 આપેલો છે, બરાબર. પણ તમે મિત્રો કોઈ પણ બુકમાં ચેક કરી શકો છો, ત્યાં 1948 આપેલો છે, પણ અહીંયા કેટલો છે? 1947. એટલે આપણે નજીક અમથો બી 47 પડે છે, એટલે નજીકનો કહી શકાય. પણ મિત્રો આ તમારા જાણ માટે એક બુકમાં આપેલું છે 1948, એટલે કહું છું, બરાબર. આપણે સચોટ માહિતી આપશું. ઓકે, ત્યારબાદ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ઓકે ગણિત સ્કીપ કરવાનું છે. સમાસ ઓળખાવ. નર્મદા, જે આપણે વાત હમણાં જ કરી, બરાબર. નર્મદા, તો કયો સમાસ આવશે મિત્રો? તો યાદ રાખજો ઉપપદ સમાસ. દા એટલે નાર લાગે એટલે શું? તો બરાબર નાર લાગે એટલે આપનાર, બરાબર. નર્મદા એટલે શું? આપનાર, બરાબર. તો ઉપપદ સમાસ. ઓકે, અને જે કર્મધારય સમાસ હોય તો મિત્રો શું એમાં? તો કે મહાન એવા દેવ, બરાબર. મહાન એવા દેવ તો કર્મધારય સમાસ. મહાદેવ તો કર્મધારય સમાસ આવશે. અને ઉપપદ સમાસ એટલે નર્મદા, બરાબર મિત્રો. ઓકે, જોઈએ આગળ. ટુ લુક બ્લૂનો મતલબ શું થશે? તો મિત્રો યાદ રાખજો લુક નર્વસ, બરાબર. તો લુક બ્લુ એટલે શું થશે? તો લુક નર્વસ થશે. ઓકે, ત્યારબાદ જોઈએ કાવ્ય રસિકા કોની કૃતિ છે? પ્રશ્ન નંબર 95A, બરાબર. તો ખબરદાર કૃતિ છે. કાવ્ય રસિકા કોની કૃતિ છે? તો અર્ધેસર ખબરદારની કૃતિ છે, બરાબર. ઓકે મિત્રો મહાન એવા દેવ, બરાબર. જે આપણે પ્રશ્ન જોયો તો આગળ, એમાં મેં તમને એમ કીધું હતું, બરાબર. નાર લાગે એટલે આપણે શું લગાડવાનું? તો કે ઉપપદ સમાસ, બરાબર. નાર, એક મિનિટ હું સમાસનું તમને સમજાવી દઉં, બરાબર. જો તમને કન્ફ્યુઝ, અહીંયા કોઈ પણ એનેથી માનો નુનીના જો શબ્દ વપરાય તો તત્પુરુષ સમાસ વાપરવાનો, બરાબર. દ્વિગુ સમાસ એટલે કોઈ પણ આંકડાકીય માહિતી હોય, ચતુષ્કોણ, બરાબર, એ રીતનું હોય આંકડાવાળું, તો દ્વિગુ સમાસ હશે. ઉપપદ એટલે જે આ નર્મદા પૂછ્યું છે એનો જવાબ ઉપપદ. કોઈ વસ્તુને નર્મદા, પ્રમદા, બરાબર, આવો કોઈ શબ્દ હોય, નાર, બરાબર, ગિરનાર, બરાબર, આવા શબ્દો ઉપપદ સમાસમાં આવશે. અને કર્મધારય સમાસમાં કેવા શબ્દો આવશે? તો મિત્રો જો મહાદેવ, બરાબર, મહાન એવા દેવ, બરાબર. તો આ શબ્દો
કર્મધારય સમાસ આવશે. ઓકે, હવે આગળ જોઈએ જેથી કન્ફ્યુઝન ના થાય. બરાબર મિત્રો તમને? ઓકે, પ્રશ્ન નંબર હવે જોઈએ મિત્રો. કાવ્ય રસિકા કોની કૃતિ છે? તો કાવ્ય રસિકા અરદેસર ખબરદારની કૃતિ છે. બરાબર મિત્રો? હવે પ્રશ્ન નંબર 96 જોઈએ. એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે? તો એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે? પ્રશ્ન નંબર 96. તો મિત્રો યાદ રાખજો, ભાનુગુપ્ત. બરાબર? એરણ અભિલેખનો સંબંધ કયા શાસક સાથે છે? તો ભાનુગુપ્ત સાથે છે. ઓકે, પ્રશ્ન નંબર 97 જોઈ લઈએ. બરાબર? પાર્શ્વનાથ જૈન ધર્મના કેટલામાં તીર્થકાર હતા? બરાબર? તો પ્રશ્ન નંબર 97. બરાબર? તો પ્રશ્ન નંબર 97માં આપણે જવાબ આવશે 23માં. બરાબર? એટલે પાર્શ્વનાથ કેટલામાં તીર્થંકર હતા? તો 23માં તીર્થંકર હતા. પ્રથમ તીર્થંકરનું નામ શું હતું? તો મિત્રો યાદ રાખજો, ઋષભદેવ. અને ઋષભદેવની સ્થાનક કયા જગ્યા છે? તો પાલિતાણા છે. ચલો આગળ જઈએ. પ્રશ્ન નંબર 98. 39 વિદ્યાર્થીઓના ખંડમાં સુરેશ અશોકથી સાતમા રેન્કથી આગળ છે. જો અશોકનો રેન્ક છેલ્લેથી 17મો છે તો સુરેશનો આરંભથી કેટલામો રેન્ક હોય? તો પ્રશ્ન નંબર 98માં આપણો જવાબ રહેશે મિત્રો 16મો રેન્ક હશે. બરાબર? હવે ચલો એ ગણતરીની વાત. તો હવે જોઈએ આપણે ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર. તો ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર શું થશે? તો મિત્રો યાદ રાખજો, ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર CaCO3 MgCO3 થશે ડોલોમાઇટનું રાસાયણિક સૂત્ર. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જોઈ લે મિત્રો. 100 પ્રશ્ન આપણા કમ્પ્લીટ. 3 ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો ખાલી જગ્યાથી હંમેશા વિભાજિત હોય. તો કેટલાથી વિભાજિત હોય? 3 ક્રમિક સંખ્યાનો સરવાળો. બરાબર? 3 ક્રમિક વિષમ સંખ્યાનો જે સરવાળો છે એ સરવાળો કઈ રકમથી હંમેશા વિભાજિત હોય? તો મિત્રો યાદ રાખજો કે 3. બરાબર? સરવાળો 3થી હંમેશા વિભાજિત હોય. બરાબર? 3થી હંમેશા વિભાજિત હોય. તો મળીશું નવી એક વિડીયો સાથે, નવા એક પેપર સાથે. થેન્ક યુ સો મચ. બેસ્ટ ટીચિંગ એપ્રોચ.